बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजूराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदय चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री पांच महामंगलपुरी धाम की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃસ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદરસાજી, પ્રણામ। હકીકતમાં જોઈએ ને સુંદરસાજી તો રાજજી મહારાજની મહેર પલ પલ વરસી રહી છે। સવારમાં જ્યારે આપણે પથારીમાંથી બેઠા થઈએ ને ત્યારથી જ આપણે જોઈ લઈએ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અગવાની આપણી સુંદર સાથની। કારણ કે રાજજી આપણને ક્યારે યાદ આવે સુંદર સાથજી કે જ્યારે રાજજી આપણને યાદ કરતા હોય ને ત્યારે જ આપણે રાજજીને યાદ કરી શકીએ। એ મોટી શક્તિ, એ આપણને પ્રેમ કરતા હોય તો જ આપણે એને પ્રેમથી યાદ કરી શકીએ। સવારમાં ઉઠી નાહી ધોઈ અને રાજજી પાસે જઈએ અને પ્રભાતી બોલીએ કે આવો જી વાલા મારે ઘેર, आओ जी वाला मारे घेर, आओ जी वाला रे, आओ जी वाला मारे घेर। एकलड़ी परदेश मामुने મૂકીને કાં ચાલ્યા
में સુતી મૂકીને કરાતે રે આવજી વાલા મારે ઘેર આવજી વાલા મારે ઘેર જાગીને જોતા પિયુજીન પાસે પછી તો થાશે પ્રભાતે રે કલકલીને કહું છું તમને આવજો આણે ક્ષણે રે આવજી વાલા મારે ઘેર મારા મનના મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે રે મારા મનના મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે રે આવજી વાલા મારે ઘેર જ્યારે આટલું જ આપણે સવારમાં રાજજી મહારાજને રીઝાવીએ ને તો રાજજી આપણી અંદર રોમ રોમમાં આવી જાય. પણ કેમ સુંદર સાજી રીઝાવાના? અંતઃકરણથી. એક એક સ્વરૂપ રાજજી તારે ક્યાં હોય? રંગ પરવાલી મંદિરની અંદર રાજજી મહારાજ શ્યામાજી મહારાણી સાથે લાલ રંગનો પલંગ અને એમાં જ્યારે શયન કરી રહ્યા હોય, આપણી સાથે પણ હોય એની પહેલા, પણ જ્યારે 5:15 અદ્વૈતની લીલા રાજજી મહારાજ પૂરી કરી અને ફરી પાછા હકીકતની લીલામાં આવે ને ત્યારે બ્રહ્મપ્રિયાઓ દોડે છે કે રાજજી મારા એક પાસે જ હતા. કોઈ એકબીજાનો ભાવ બતાવતી નથી કે રાજજીએ આટલા સ્વરૂપ ધારણ કરીને એક એક બ્રહ્મપ્રિયાના મંદિરમાં હતા. એ બ્રહ્મપ્રિયાઓને નથી ખબર. એટલે એક એક બ્રહ્મપ્રિયા કોઈ દોપુડાના મંદિરમાંથી, ત્રિપુડાના, ચોપુડાના મંદિરમાંથી દોડી અને રંગ પરવાલી મંદિરમાં ઝુંડના ઝુંડ જાય છે કે આવો જી વાલા, આવો જી વાલા. નીંદ ખુલે છે ત્યાં પથારીમાં એકલી હોય બ્રહ્મપ્રિયા. એ કૃપા છે રાજજીની, પલ પલ મહેર વરસી રહી છે. એટલે જ કીધું કે રાજ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી, લે લો રે કોઈ પ્રેમ કા પ્યાલા આવાજ લગાવો ગલી ગલી, લે લો રે કોઈ પ્રેમ કા પ્યાલા આવાજ લગાવું ગલી ગલી. શ્રી રાજ જય રાજ જય જય રાજ, श्री राज जय राज जय 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 राज. दौलत के दीवाने सुन लो एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पड़ा रह जाएगा. सुंदर सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली, ले लो रे कोई प्रेम का प्याला આવાજ લગાવું ગલી ગલી. અત્યારે ચર્ચાના પૂર ચાલે છે સુંદર સાથજી. તો આપણે ચાલો સુંદર સાથને થોડીક ઉર્જા આવી જાય ને એટલે પ્રથમ ચરણમાં આ 2 ગાયન રાખ્યા. હવે આપણે મૂળ વાત લઈએ કલશ ગ્રંથની. તો કલશ ગ્રંથ સુરતની અંદર પ્રગટ થયો અને પરમધામનો દિવ્ય ખજાનો આપણે જોઈએ તો ઇન્દ્રાવતીને બધી જ શોભા કલશ ગ્રંથમાં મળી છે ને. જે શોભા મળી છે બધું જ કલશ ગ્રંથની અંદર છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજ બાહે ગ્રહીને મને બેઠી કરી, આવેશ દીધો મોહે અંગ, તાદિન થે પસરી દયા, પલ પલ ચડતે રંગ. તે દિવસથી મારી ઉપર કૃપા થઈ, શ્રી 5 મહામંગલપુરીની ગાદી ઉપર બેઠા. એવા જ બધા જ રસ્તા ઇન્દ્રાવતીના બધા જ 12 સદગુરુ મહારાજે ખોલી દીધા. અને પછી શું કહે છે કે સણગોટ તે ઉઠ્યો, સતનો અસત ભાંગી, અંધેર આપો કુમે, ઓળખ્યું ભાગ્યો તે અવળો ફે. કે સદગુરુ મહારાજ કેવા હોય સુંદર સાજી. સદગુરુ હમારા, ગુરુ હમારા,
પિંડ અને બ્રહ્માંડથી પરે હોય, શરીરમાં રહેવા છતાં શરીરથી પરે હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા હોય, એને ખબર હતી નવતનપુરી ધામમાં જ સદગુરુને કે ઇન્દ્રાવતીને બહુ મોટી શોભા આપવાની છે અને જાગણીનો કાર્યભાર ઇન્દ્રાવતીના કાંધ ઉપર જ દેવાનો છે. એટલે ભૂમિને ઇન્દ્રાવતીના હૃદયરૂપી ખેતરને તપાવ્યું અને અંકુર વાવ્યો કે ખાસી જાન ખેડી જીમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા ઉગ્યા વાહી રસમ. ઇન્દ્રાવતીના હૃદય ઉપર ટ્રેક્ટર ચલાવી અને જમીનને ઉથલ પાથલ કરીને તપાવી, ફરી પ્રેમ રૂપી વર્ષા કરી અને એમાં તારતમનું બીજ વાવ્યું. અને ફરી સદગુરુ જેનું જતન કરતા હોય, જે બગીચાના માળી સદગુરુ હોય, સદગુરુ જેનું જતન કરતા હોય, એ ફૂલની કલી એ ઘટાદાર વૃક્ષ થાય, માત્ર છોડ નહીં, એ તો ઘટાદાર વૃક્ષ થાય. અને સદગુરુને ખબર હતી, એટલે જ સંતોએ વાણીમાં કીધું ને કે શરીરમાં રહેવા છતાં શરીરથી પરે હોય એ સદગુરુ, કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, તેનો રે દેખાડું તમને દેશ, મન રે મૂકીને તમે આવો રે મેદાન માને, દેખાડું સતગુરુનો દેશ રે. કે તમારે એક વખત મન મૂકી અને સદગુરુના ચરણમાં સમર્પિત થવું પડે, ત્યારે આ બધી જ પ્રક્રિયા પછી પાછળનું જે હોય ને, ગુરુ શિષ્યનું જે પાછળની ચિંતા હોય એ સદગુરુ કરતા જ હોય. ઇન્દ્રાવતીને આજે પ્રાણનાથ બનાવવા વાળા હોય તો એ કોણ છે? એ સદગુરુ છે. પ્રાણનાથ બની અને આજે શ્રી 5 મહામંગલપુરી ધામની શોભા વધારી, ધામની સ્થાપના કરી અને એમાં એને પ્રાણનાથની પદવી મળી. અને પછી કહે છે, વાલે ઓળખીને આપ મોસું કીધું તે સગપણ સત, સંકુળ દ્રષ્ટે હું સમજી આ જાણ્યું જોપે અસત. સદગુરુએ મને ઓળખી તો 12 વર્ષની ઉંમરે ઓળખી લીધી હતી, પણ અખંડ બેઠક લગાવવાની હોવાથી ઇન્દ્રાવતીને અત્યાર સુધી રાહ જોવી પડી. કે કીધું તે સગપણ સત, રાજ્ય સાથે મારો શું અસનાય છે, શું સંબંધ છે, શું નિસ્બત છે, એ પરમાત્મા સાથે મારી આત્માની ને પરમાત્માની શું નિસ્બત છે એ મને સદગુરુએ બતાવી. સંકુળ દ્રષ્ટિ હું સમજી, કે તેમની કૃપા દ્રષ્ટિથી લઈને હું સંસારની અસારતાને બરાબર સમજી શકી, કે સંસારમાં શું સાર છે અને શું અસાર છે. ખીર અને નીર, દૂધ અને પાણીને જુદા કરી દીધા મારા સદગુરુએ, એવી રીતે મને સમજાવી. સનંદ સર્વે કહી ખરી ઓળખાવ્યા એંધાણ, હવે પ્રગટ થઈ હું પાદરી મારી સગાઈ પ્રમાણ. કે સનંદ સર્વે કહી કરી મૂળ સંબંધી વાતો કરી, મૂળ સંબંધની વાત કરી અને મૂળ ઘર પરમધામના પ્રત્યેક ચિહ્ન 25 પક્ષ વગેરેની નિયામત મારા હૃદયની અંદર ભરી દીધી અને મને ઓળખાણ કરાવી. જેવા ગાદીએ બેઠા મહેરાજ ઠાકુર, એવા જ એને પરમધામ મૂલ મિલાવાના દર્શન થયા. એટલે કહે છે 25 પક્ષની મને ઓળખાણ કરાવી અને એમાં રમણ કરતી કરી દીધી. તેથી હવે હું મારા સંબંધને અનુરૂપ સ્પષ્ટપણે તમને હું પ્રગટ કરું છું. સુંદર સાથજી, મારા સદગુરુએ જે મને ખજાનો દીધો છે એ હું મારા સુંદર સાથને હવે હું આપવાની છું. સુંદર સાથજી, આપણને વિતકથી ખબર છે કે જ્યારે વિક્રમ સંવંત 1722 થી જાગણી લીલા 5મા દિવસનો મારફતનો સૂર્ય જ્યારે ઉગ્યો ત્યારથી જ મહેરાજ ઠાકુર જાગણી કાર્ય ચાલુ કરી દીધું હતું. પણ ત્યારે સ્વતંત્ર નહોતા. દીપ બંદર છે, ઠઠ્ઠા નગર છે, આવાસી બંદર છે, મસ્કત બંદર છે, નલિયા બંદર જાગણી કરતા હતા. ત્યારે પણ
બિહારીજી મહારાજને પ્રણામ કરતા હતા ને પત્ર લખતા હતા. પણ હવે સુરતની સ્વતંત્ર ગાદીની સ્થાપના થઈ ગયા પછી મહેરાજ ઠાકુર હવે પ્રાણનાથ બની ગયા અને ફરી પાછો પત્ર લખે છે કે સદગુરુ, હવે હું જાગણીનું કાર્ય મારા માથે લઈ લઉં છું, મારા શિરે હું લઈ લઉં છું, અને જો કોઈ મારો સ્વાર્થ હશે ને તો આ કાર્ય સીધું નહીં થાય. હું નિસ્વાર્થપણે જાગણીનું કાર્ય કરવાનો છું. મારો સ્વાર્થ હશે તો એક કાર્ય સિદ્ધ નહીં થાય. અહીંથી શ્રી 5 મહામંગલપુરી ધામથી જાગણીનો ઝંડો લઈ અને હું હવે પદ્માવતીપુરી ધામ તરફ હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ સો કુચ કરી દારુલ બક્કા. હજરત એટલે બ્રહ્મ જ્ઞાનીઓમાં ચક્રવર્તી સમ્રાટ એવા પ્રાણનાથ ને હજરત કીધા. હજ એટલે એક તીર્થ શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના ઇત એટલે સુરતમાં કરી. શું કામ? લેને કો મક્કા, પરમધામ જવા માટે. કુચ કરી ફતેહ કરી દજ્જાલ કો, ફતેહ એટલે વિજય પ્રાપ્ત કર્યો. કેની ઉપર? દજ્જાલ એટલે કોઈ વ્યક્તિ નહીં, બિહારીજી મહારાજ નહીં, એમના કુવિચાર છે કે દજ્જાલ એ કુવિચારો ઉપર વિજય પ્રાપ્ત કરી. કુચ કરી દારુલ બક્કા, પદ્માવતીપુરી ધામનો વિશાળ દરવાજો, પરમધામનો વિશાળ દરવાજો બ્રહ્મપ્રિયાઓ માટે ખોલી દીધો અને એક ઝંડો શ્રી 5 મહામંગલપુરી ધામમાં જાગણીનો ઝંડો રોપ્યો કે ઝંડા ગાડિયા પ્રેમ કા, ચહુદિસ પીવ પીવ હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागिन હોય. એક પ્રેમનો ઝંડો શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર સ્થાપી અને એક જાગણીનો ઝંડો હાથમાં લઈ અને શ્રી 5 મહામંગલપુરી ધામથી હજરતે હજ ઇત કરી આગળ શું કહે છે કે હવે સાથ મારો ઓળખી કાઢું, જે ભળી ગયો રામ તમાહી. પ્રકાશ પૂર્ણ અમકને હવે छिपी ન શકે ક્યાં હે, કે હવે હું એક એક સુંદર સાથને ખોડી ખોડીને કાઢીશ, એક એક સુંદર સાથને વીણી વીણી અને હું જાગૃત કરીશ. કોણ નીકળ્યું છે જાગણી કરવા? સ્વયં પ્રાણનાથ, સ્વયં રાજજી મહારાજ જાગણી કરવા નીકળ્યા અને હવે સશક્ત થઈ ગયા છે. કારણ કે 5 શક્તિ એમની પાસે છે. 5 શક્તિ તો પહેલા પણ હતી, પણ જ્યારે ગાદીએ બેઠા ત્યારે શક્તિઓનો પ્રકાશ અંદર આવ્યો. તારતમ પણ સાથે છે, અક્ષરની બુદ્ધિ પણ સાથે છે. એ બધું વિવેચન આપણે જાગણીના પ્રકરણમાં જોશું કે હવે શ્રીજીને આનંદ કેટલો આવે છે જાગણી કરવામાં. અને તમે એ તો વિચાર કરો સુંદર સાથજી, કે એ સુંદર સાથ કેવા હશે કે સુરતથી 500 સુંદર સાથ સાથે ગયા. એ સુંદર સાથને તારતમનો પ્રભાવ એની ઉપર કેટલો પડ્યો હશે કે શિવજીભાઈ કેટલા ધનવાન, ધનાઢ્ય શેઠ. ભીમભાઈ તમે શ્યામ ભટ્ટ, ભીમ ભટ્ટ તમે જુઓ તો એ બહુ જ ધનાઢ્ય શેઠ અને સાહુકારોએ મદદ કરી અને સાથે ચાલ્યા. એની ઉપર એના હૃદયની અંદર તારતમનો પ્રકાશ કેટલો થયો હશે, વચનનો પ્રકાશ કેટલો થયો હશે. આગળ કહે છે કે ઓળખી સાથ ભેગો કરું, દ્રઢ કરી દઉં મન, કે હું એક એક સુંદર સાથના મન તારતમ તેવા મજબૂત કરી દઉં કે ફરી પાછા એ માયામાં ક્યારેય ન આવે. એ સુંદર સાથ જેવા તેવા ન હતા. એ સુંદર સાથ જાગણી લીલામાં અખંડ એના નામ થઈ ગયા કે સોનાની થાળીમાં જમવા વાળા, પરિવાર સાથે મોજ મસ્તી કરવા વાળા. એ સુંદર સાથે પરિવાર સહિત જંપલાવ્યું. બધી જ સંપત્તિ સાથે લઈ, જાગણી કાર્ય સંપત્તિ વિના ન થાય. આવાસી બંદરથી ગોવર્ધનભાઈ બધી જ સંપત્તિ લઈને આવ્યા. શિવજીભાઈએ બધી જ સંપત્તિ લઈ અને સાથે ચાલ્યા. સાથ કેવા હશે સુંદર સાથજી? એ સાથના દર્શન હજુ પણ આપણે કરી રહ્યા છીએ. એના નામ અખંડ થઈ ગયા જાગણી લીલાની અંદર. એટલે કીધું કે એ વચન ઇન્દ્રાવતી કહે છે કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચનથી કેમ ટળે. આખો બ્રહ્માંડ ગળી જાય તો પરમધામની વાસના હશે ને, એ તો એક લવે હોસી ટુક ટુક
બ્રહ્મપ્રિયા, એક જ શબ્દ તેજણ ઘોડી જેવી બ્રહ્મપ્રિયા હશે. સુંદર સાથજી હોય કે તેજણ ઘોડી હોય ને, એને તમે એક ડચકારો મારો ને ત્યાં દોડતી થઈ જાય. ખાલી એક ડચકારો એનો હાંકવા વાળો મારે ને ત્યાં દોડતી થઈ જાય. એમ આજે તારતમ આવ્યો, જાગણી થઈ રહી છે, ત્યારે સુંદર સાથ બધા ચાલતા થઈ ગયા અને એ સમય પછી પણ હજી એ જ તારતમમાંથી જાગણી થઈ રહી છે. કીધું મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે. પણ આપણા એવા હજુ પથ્થર દિલ છે કે હજુ આપણે ગળતા નથી. સુંદર સાથજી કેટલા વચન પ્રાણના જે વાણીની અંદર, આ વાણી એક ઔષધાલય છે. આની અંદર બધા જ રોગની દવા છે, બધા જ રોગની દવા વાણીની અંદર છે. કે તમને કયો રોગ લાગ્યો છે, પણ આપણે એને પીતો લઈએ છીએ. વર્ષોથી તારતમ શ્રવણ કરીએ છીએ, વર્ષોથી વાણી પાઠ પારાયણ બધું જ આપણે કરીએ છીએ, પણ ફરી પાછા હતા એવા ને એવા સુંદર સાથજી. આ સુંદર સાથની લીલા, જાગણી લીલાની અંદર શ્રીજી સાથે જે જોડાયા એ સુંદર સાથની વાત છે. ત્યારે ઇન્દ્રાવતીએ આગળ જઈને કીધું કે સાથજી ऐसी मैं तुम्हारी गुनेगार, રૂલાએ ઝુલાએ मैंने किए खलक कुवार, કે હું તમારી ગુનેગાર છું સુંદર સાથજી, કે મારા એક શબ્દથી તમે ચાલતી પકડી ચાલતા થઈ ગયા. કઈ કમ કષ્ટ નથી પડ્યા જાગણી લીલાની અંદર સુંદર સાથને. એ આપણે જોઈએ છીએ વિતકમાં. મંદસોરનો તમે પ્રસંગ જુઓ, ઉદયપુરનો પ્રસંગ જુઓ, પાણી વગરના સુંદર સાથ ત્યાં તડફડતા હતા ગુફાઓ અને કંદરાઓમાં. જ્યારે બાદશાહે આક્રમણ કર્યું સુલતાને ઉદયપુર ઉપર, ત્યારે પાણી અને અન્ન વગરના સુંદર સાથ ફફડાટ, કેટલો ડર હતો, કેવી રીતે છુપાણા પરિવાર વિખરાઈ ગયો. કેની સાથે, કેની ઉપર વિશ્વાસ કરીને? શ્રીજી ઉપર. કે વિશ્વાસ કરીને દોડે જે તારતમનું ફળ લેશે તે, એની સાથે વિશ્વાસ કર્યો. અને ઉદયપુરનો પ્રસંગ તમે, મંદસોરનો પ્રસંગ તમે જુઓ જાગણી લીલામાં, કે મંદસોરના પ્રસંગમાં શ્રીજીએ કહી દીધું કે જાઓ, હવે રસોઈ સાથે બની શકે તેમ નથી. હવે તમે ટુકડા માગી, ચોરી ફેલાવી અને તમે જાઓ ચોરી લઈને માગવા. ત્યારે એ ધનાઢ્ય સુંદર સાથ, શું શિવજીભાઈ, ભીમભાઈ બધા સાથે હતા, એને માગતા શરમ નહીં આવી હોય? એને કોઈ જેની ઘરે માગવા ગયા એને એવા શબ્દ પણ આપણે જે અત્યારે કહી છીએ કે ભાઈ યુવાન છો, કમાવા લાગો, માગવાનું ન હોય, ત્યારે એ સુંદર સાથને નહીં કીધું હોય? પણ કેના માટે સહન કર્યું અને કેનો સાથ આપ્યો અને કોણ સાથે હતા, એ સુંદર સાથને જ્ઞાત હતું. અને એ જ પરંપરા અને એ જ પહોરો અત્યારે ચાલુ છે. રાજ્ય વાણીમાં કીધું કે તેરે સર પર હક ઇન વિધ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ન નિકસે એક હરફ. તારા ઉપર હું એક પગે ઊભો છું, એક પગે, કે તારે શેની જરૂર છે? તું એક વખત મને સાદ કરીશ ને તો હું 10 વખત તારી પાછળ જીજી કરીને ફરીશ. પણ આપણે વિશ્વાસ નથી, એટલું આપણે ચિંતન નથી કરતા, એટલું સ્મરણ નથી કરતા, એટલા માયાની અંદર આપણે રચ્યા છીએ. માયા મૂકવાનું પણ નથી કીધું. તમે પરિવારમાં ખૂબ મોજ કરો. હવે ક્યાં તમારે એવી રીતની કષ્ટી છે? હવે આપણે એવી કષ્ટી છે નથી. તારતમ પણ મલાઈના રૂપમાં તૈયાર પ્રગટ થઈ ગયો આપણા ઘરમાં. તૈયાર તારતમ છે, તૈયાર મોબાઈલની અંદર ઘરમાં બેઠા અનેક આવે છે બધા જ સુંદર સાથના પ્રોગ્રામ અને બધા જ સંત ગુરુજનોના પ્રોગ્રામ ઘર બેઠા આવી જાય છે. બધું જ ઘરે મળે છે. એટલે જ કીધું લાડલિયા લાહુત કી जाकी असल चौथे आसमान, बड़ी बड़ाई उनकी जाकी सिफत करे सुभान. લાડલિયા લાહુત કી, લાહુતની લાડલીને અત્યારે સુતા સુતા બધું મળી જાય છે. સમય એવો આવી ગયો, ઇન્ટરનેટ યુગ અત્યારે આવી ગયો, બધું જ મળી જાય છે. એ લાડ રાજ્યના યાદ નથી આવતા કે મારા ધણી મને કેટલો પ્રેમ કરે છે, કે મારા મુઠ્ઠીની અંદર આખી દુનિયા છે,
પણ એનો આપણે સહી માયનામાં યુઝ કરશું ને સુંદર સાથજી, તો પરમધામના 25 પક્ષ મૂલ મિલાવા કંચન વર્ણનું સિંહાસન અને મારીને તમારી જે બેઠક છે ધણીના ચરણમાં, એ તમારી અંદર પ્રસ્ફુટિત થશે અને પલ પલ તમને એનો અહેસાસ થશે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી શું કહે છે કે હવે સાથ મારો શોધી કાઢું. એક એક સુંદર સાથને હું ક્યાં નથી ગયા, નગર નગરની યાત્રા કરી સુંદર સાથે, અનેક ચડાવ ઉતાર જોયા. એ જમાત તમે વિચાર કરો, લીડર હતા પ્રાણનાથ, એ 500 જણા નીકળ્યા હતા અને પન્ના પહોંચ્યા હતા. 5000 સુંદર સાથની જમાત થઈ. એ જોઈને જ ગયા હશે ને. વિચાર કરીએ, આપણે ક્યારેક ચિંતન કરીએ, વિચાર કરીએ ક્યારેક કે માયાનું દુઃખ આપણને ક્યારે ભારે લાગે છે. એટલે જ કીધું કે સુંદર બાઈ અંતર ગત કહાવે ને પ્રકાશ વચન યતિ ભારીજી. સાથ મળીને તમે સાંભળો, જોજો તારતમ વિચારીજી. કે સુંદરબાઈ અંતર્ગત કહાવે પ્રકાશ વચન અતિ ભારીજી, કે સાથ મળીને તમે સાંભળો, તમે જોજો તારતમ વિચારીજી. તારતમ ઉપર તમે વિચાર કરજો કે તારતમનો પ્રભાવ 500 માંથી 5000 થઈ ગયા સુંદર સાથ ઉપર કેટલો પડ્યો હશે. એક એક સુંદર સાથને હું ખોડીને કાઢું, જાગું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીવસો, સુફલ કરું અવતાર. જાગો અને જગાવો, ઇન્દ્રાવતીનો નારો છે. તમે ખુદ જાગો અને તમે જગાવો. આપણે તો જાગ્યા, આપણે કઈ અમે જાગી ગયા, પણ કઈ રીતે આપણે જાગ્યા સુંદર સાથજી? આપણી બુદ્ધિ જ ભ્રમિત થઈ ગઈ છે આ સંસારની અંદર, કે એ જ અજ્ઞાનતા છે કે હજુ અમારી પાસે સમય છે, હજુ અમારી પાસે સમય છે, અમે કાલે કરશું. આજ કાલ કરતા યુવાની ચલી જશે, છોતા સમસે રડીના જીવન તુજ થઈ જશે, કે પછી બનશે ના તુજથી એ કામ, મારા સાથ હવે ક્યારે જગાડીશ તું સાથ, સાથ હવે ક્યારે જગાડીશ તું સાથ. કે આજકાલ કરતા યુવાની ચલી જશે અને યુવાનીની ભક્તિ જ ખીલે સુંદર સાથજી. હું ને તમે એમ વિચાર કરતા હોય કે પથારીમાં પડ્યા પછી શાંતિથી બુઢાપામાં રાજજીનું ભજન કરશું, પણ એ તો કોઈથી થયું જ નથી. કારણ કે બધી જ ઇન્દ્રિયો નિર્બળ થઈ ગઈ હોય, દુર્બળ થઈ ગઈ હોય. પછી તમે શું કરવાના? આંખમાં દેખાય નહીં ત્યારે દર્શન કેવી રીતે કરશો? કાનમાં સંભળાય નહીં ત્યારે તમે કથા કેમ સાંભળશો? પગથી ચલાય નહીં તો પરિક્રમા કેમ કરશો? ક્યારે કરશું? આ યુવાનીની ભક્તિ ખીલે. મુરઝાયેલું ફૂલ આપણે રાજજીને આપણે જ નથી ચડાવતા સુંદર સાથજી. તાજું ખીલેલું ફૂલ તમે ચૂંટી અને સીધું રાજજીના ચરણમાં મૂકો, એ વ્યાજબી કહેવાય. પછી 2-3 કલાક પડી રહીએ અને ફૂલ મુરઝાઈ જાય તો ફરી આપણે એને ચડાવી છીએ, આપણું મન નથી માંગતું. એમ આ યુવાનીની ભક્તિ જ ખીલે. યુવાનીમાં ભક્તિ મીરાબાઈએ કરી, નરસિંહ મહેતાએ કરી. અને આપણા સુંદર સાથમાં તો તમે જુઓ કે કેવી રીતે બધા લાગી ગયા. જાગણી કાર્યમાં શ્રીજી સાથે કેવા ચાલતા થયા. એ શ્રીજી કહે છે કે સાથ મારો ખોડી કાઢું. હવે એક એક સુંદર સાથને હું ખોડી અને હું મારી સાથે રાખું. જે ભળી ગયો રામત માહે, આ માયાના ખેલમાં મારો સાથ ભળી ગયો. માયા જેવો થઈ ગયો, સંસાર જેવો થઈ ગયો. માયામાં રહેવાની ના નથી પાડી, સંસારમાં રહેવાની રાજ્ય ના નથી પાડી. એને તો કીધું જ છે, રહેજો માયા મીને કોરે રહેજો, તમે માયામાં ખૂબ રહો. સુંદર સાથજી, નાવ ચાલતી હોય સમુદ્રમાં, પણ નાવ સમુદ્રમાં ચાલે ત્યાં સુધી, પાણીમાં ચાલે ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી તરે.
પણ નાવની અંદર પાણી આવી જાય ત્યારે એ બુડી જાય. એમ સંસારમાં રહેવાથી કોઈ તકલીફ નથી, પણ સંસાર પૂરેપૂરો અમારી અંદર નસ નસની અંદર આવી જાય ને ત્યારે મુશ્કેલી થાય. રાજ્યએ કીધું કે એક મારી આત્માને તું અપ્રસ રાખજે, પૂરેપૂરી સંસારની અંદર પૂરેપૂરો સમય સમાજને અને પરિવારને આપજે, પણ એક આત્મા અપ્રસ રાખજે. એટલી આસક્તિ નહીં રાખતી કે મારે તને હાથ પકડીને બહાર કાઢવી પડે. અને પછી ત્યાં હાંસી થશે કે નહીં થાય સુંદર સાતજી? થાય, દરરોજ થાય. આપણે અહીં ક્લાસમાં લેસન ન કર્યું હોય, આપણે ભણતા ને ત્યારે આપણે ક્લાસમાં આપણે લેસન આપણે એકે જ ન કર્યું હોય, લેસન પૂરું ન હોય અને આપણા ટીચર એમ કે તમારી નોટબુક બતાવો અને આપણે એમ કહી કે આજે લેસન મારાથી નથી થયું, ત્યારે જ્યારે ટીચરનો આપણને માર પડે ને ત્યારે બધા જ વિદ્યાર્થીઓ આપણી સાથે જે સ્ટુડન્ટ ભણતા હોય હશે કે ન હશે? હશે. ત્યારે કેટલી તકલીફ થાય કે ન થાય? કે બધા જ આપણી ઉપર હશે ત્યારે આપણને કેટલી તકલીફ થાય. એવો આ ખેલ છે. જ્યારે આપણે પરમધામની અંદર જાગૃત થશું ત્યારે રાજજી એમ ક્યારેય નહીં પૂછે કે તે શું ભૂલ કરી, એમ નહીં પૂછે. તારા બધા જ ગુનાહ માફ, તે શું કર્યું એમ ક્યારેય નહીં પૂછે. રાજજી એમ જ પૂછશે કે મેં તમને આટલી આનંદની પળ દીધી હતી તો તમે આનંદ કેટલો પ્રાપ્ત કર્યો સંસારમાં? મેં તમને મોજ કરવા મોકલ્યા હતા તો તમે મોજ કરી કે નહીં? પૂછશે કે નહીં પૂછે? મોજ કરવા મોકલ્યા હતા તો તમે કેટલી મોજ કરી? તો આપણે તો આટલા વર્ષ સુધી આ નહોતું, આટલા વર્ષ સુધી આ નહોતું, આટલા વર્ષ સુધી આ નહોતું, બધું જ નહોતું, પણ એક શરીર તો હતું ને સશક્ત, કે જે મેં તને મનુષ્ય તન આપ્યું હતું એ તારું સશક્ત હતું, કે સર્વ આ ધરતી ઉપર જેટલા પ્રાણીઓ છે ને એનાથી સર્વશ્રેષ્ઠ તારું તન હતું, એનાથી તું બધું જ કરી શકવાની હતી. પણ તે શું કર્યું? જવાબ ત્યારે દેશું કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું, પહોંચશે પવાડા પર આત્મ મોજાર. કે અમે ઊંચું કેમ જોશું? ત્યારે કે જ્યારે પ્રેમના ફવારા ફૂટશે ત્યારે અમે નત મસ્તક હશે ને તો 11,999 હસશે મારી ઉપર. ત્યારે મને કેટલી તકલીફ થશે. એ હાંસી ન થાય ને સુંદર સાતજી, એના માટે આ પ્રયાસ છે. ઇન્દ્રાવતીએ કીધું જાગો, જગાવો, જુગત છો, યુક્તિપૂર્વક હું મારા સુંદર સાથને જગાડું. કે મારા સુંદર સાથ ભલે માયા માર્યા પણ હું એવી યુક્તિ કરું કે એની સામે જાઓ, એનો હાથ પકડી અને બહાર કાઢું. છોડો નીદ વિકાર, નીદ અને વિકાર જે ભરેલા છે. નીદ તો 6 કલાકની હંમેશા લેવી જ જોઈએ, પણ અંદર વિકાર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધા જ વિકારને તમે બહાર કાઢશો તો પ્રાણનાથજીએ કીધું પહેચાન કરાવું પીવશો, સુફલ કરું અવતાર. હું તમને રાજજીનો શાશ્વત સંબંધ, તમારી આત્માનો અને પરમાત્માનો શું છે એ શાશ્વત સંબંધ તમને બતાવું, અને તમારી અસનાઈ શું છે એક અંગી અંગનાની. અને કોઈ તમને એમ કહે કે એ શું આમ આવી રીતે પડી છો, ઉઠ, તું રાજાની રાણી છો, ત્યારે આપણને કેટલો આનંદ આવે. રાજા કોણ અને હું રાણી કોણ? કોઈ આપણને રાણી કે મહારાણી કે તો કેટલો આનંદ આવે સુંદર સાતજી. એ લાડલિયા લાહુતની એ મહારાણી હું ને તમે આ સંસારમાં આવ્યા છીએ, અને આવ્યા પછી ઘર ભૂલી ગયા. ઘર ભૂલી જાય અને બતાવવું પડે આપણને, અને કોઈ આપણું ઘર બતાવી દે તો કેટલો આનંદ થાય સુંદર સાતજી. વાત વાતમાં સમય પૂરો થઈ જાય છે. એ ઘડિયાળને કાલે બંધ કરી દેવી છે, કારણ કે અડધો કલાકમાં તો કાંઈ થતું નથી સુંદર સાતજી. તો આવો 4-5 મિનિટ વધારે થઈ ગઈ છે તો માફ કરજો, કારણ કે અત્યારે બધાને કામ હોય, ટિફિન કરવા હોય, ઉતાવળ હોય, ઓફિસે જવું હોય, જોબ પર જવું હોય, તો આટલો જ સમય પર્યાપ્ત. આજનો સમય પૂરો. હવે આગળ ચર્ચા આપણે કાલ કરશું. તો આવો, પ્રણામ સાથે વિરામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જે. તો બોલો શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. પ્રણામ. પ્રણામ સુંદર સાતજી, પ્રણામ.